આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી લપતી વિજયજી મહારાજ. લાલચંદભાઈનું નવું સ્વરૂપ, નવો પર્યાય. જે લાલચંદભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી ફક્ત અને ફક્ત એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે સતત તલસાટમાં રહ્યા હતા, સંયમની પ્રાપ્તિ. એ પ્રાપ્ત થયા પછીના લાલચંદભાઈ એટલે મુનિ લપતી વિજયજી મહારાજ. અને આ પ્રાપ્તિનો આનંદ એટલો બધો કે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે આમના જીવનમાં કંઈક જબરદસ્ત બન્યું છે. માણસને જેટલી ભૂખ હોય ને એટલો જ એને ભોજનનો આનંદ વધે. જેટલું વિયોગનું દુઃખ છે એટલું જ મિલનનું સુખ એ વધુ મહત્ત્વનું બને. અને એટલે જ આપણે ત્યાં ઇવન બાળકોના ઘડતરમાં પણ આ એક મનોવિજ્ઞાન આર્ય સંસ્કૃતિનું છે કે બાળકને ઓલવેઝ અબન્ડન્સીમાં નહીં રાખવાનું. જે માંગે આપી દો, જે માંગે આપી દો, ઈચ્છા કરીને પૂરી કરી, એવું હંમેશા નહીં કરવું. સ્કેર્સિટી એ જીવનનો એક અનિવાર્ય પર્યાય છે. આજે આપણે બધા લોકડાઉનમાં છીએ તો ઘણી બધી વસ્તુઓ ફરવા કરવાની ને બધી સ્કેર્સિટી ઊભી થઈ ગઈ. તો આજે આપણને કેવી સરસ યાદો જૂની યાદ કરવા માટેનો સમય મળ્યો અને આપણે એને વાગોળી શકીએ છીએ. તો આ બધાનું કારણ જ આ છે. આનંદ મેળવવા માટે ક્યાંક સ્થિર થવું પડશે, એ નક્કી વાત. આ 3 કાળનું સત્ય છે. લપતી વિજય મહારાજ સાહેબ આનંદ મેળવતા થયા કારણ કે હવે એ એમના લક્ષ્યની પ્રાપ્તિ થયા પછી સ્થિર બન્યા છે. જ્ઞાનસારની અંદર મુનિ ભગવંતોનું મુખનું દર્શન, સાધુનામ દર્શનામ પુણ્યમ, આ કેમ પુણ્યનું કારણ છે એનું કારણ લખ્યું છે કે દીક્ષિત થયેલા મુનિવરનું પણ મુખ જે છે ને પહેલે જ દિવસે એ દેવલોકના ઇન્દ્ર સમૂહ હોય. એનો જે આનંદ હોય એના મુખ પરનો, એ દરેક દર્શનાર્થી માટે ઈર્ષ્યાનું કારણ બને. એટલો બધો આનંદ હોય. કંઈક એવું પ્રાપ્ત થયું છે કે જે ચક્રવર્તીઓ કરતાં પણ મહાન છે. એવી પ્રાપ્તિનો જે નશો છે એ મુનિ ભગવંતના મોઢા પર હોય. લપતી વિજયજી મહારાજ સાહેબના ચરિત્રની અંદર આ એક વસ્તુને બહુ જ સુપર્બ રીતે એમણે પ્રેઝન્ટ કરી છે કે સંયમના અપૂર્વ આનંદને પ્રાપ્ત કરતા મુનિશ્રી લપતી વિજયજી મહારાજનું મુખ વિકસિત કમળ સમ, સદા સુપ્રસન્ન અને આનંદમય રહેતું. આનંદગંજી મહારાજે જે શબ્દો કીધા છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. આ ચિત્તની પ્રસન્નતા એ છેક મુખ સુધી વર્તાય, આંખ સુધી વર્તાય. એમની આંખો જોઈ હોય, એમનું મુખ જોયું હોય તો કોઈને એમ થાય કે આ માણસે બધું પ્રાપ્ત કરી લીધું છે. એનામાં કોઈ હવે નવી અપ્રાપ્તિનું દુઃખ નથી. અને આ રીતે સિંહસમ સંસારને તજી સિંહસમ સંયમમાં સદા ઉદ્યમી રહેનારા એવા આ લપતી વિજયજી મહારાજ વિનય ગુણની અકાટ્ય સાધના શરૂ કરે છે. ગૌતમ સ્વામી મહારાજ અને વર્ધમાન સ્વામી ભગવાન, આ બંનેઓનો સંબંધ એ આપણા મોક્ષ માર્ગની અંદર બહુ મહત્ત્વનો છે. એમના પરથી જે આપણને આલંબન મળે છે એમાંનું સૌથી મહત્ત્વનું આલંબન એ હતું ગૌતમ સ્વામી ભગવાનનો વિનય. પોતે જ્ઞાનના ધણી હોવા છતાં નાના નાના પ્રશ્નો ભગવાનને પૂછતા. કોઈ થર્ડ પર્સન બેઠું હોય ને તો એને તો એકવાર જો એમાંય આપણા જેવા દોડડાયો કોઈ હોય તો ચોક્કસપણે એને એમ થાય કે આ બધું પતે ને પછી હું સાહેબ આગળ જાઉં જરા અને ગૌતમ સ્વામી ભગવાનને કહું કે સાહેબ તમે આવા સવાલો પૂછો છો, તમને તો પોતાને જ્ઞાન છે, તો થોડું તમે જ વિચારી લેતા હો તો. પણ ત્યાં આપણને ગૌતમ સ્વામી મહારાજનો ગજબનાક માનસિક વિનય વર્તાય કે ગુરુની સામે મન કેવી રીતે વપરાય.
ગુરુની સામે મગજ કેવી રીતે વપરાય, જ્ઞાન પડ્યું છે અંદરમાં, ચોક્કસ, સવાલ જ નથી, પણ એનો ઉપયોગ કેવી રીતે કરાય, ગુરુની હાજરી છે. આ જે આખું ગુણ, એક આખી આંતરિક ગુણની યાત્રા ગૌતમ સ્વામી મહારાજના જીવનમાંથી જોવા મળે છે. એ જ યાત્રાને અહીંયા લબ્ધિ વિજયજી મહારાજ આત્મસાત કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. એમના સાથેના મહાત્માઓએ એક વસ્તુ એમના ચરિત્રની અંદર ખાસ વ્યક્ત કરી હતી, લખેલી હતી એમાં, કે તેઓ ગુરુદેવની આજ્ઞા પાલનમાં કેવા ઉદ્યમી રહેતા. શરૂઆતના વર્ષોમાંની વાત કરતાં એમણે લખ્યું કે પૂજ્ય ગુરુદેવના મુખોમાંથી હજી શબ્દ પૂરો થાય, લબ્ધિ આવું હજી પૂરું પણ ન થાય એની પહેલાં ઉપાશ્રયના કોઈ પણ ખૂણામાં બેઠેલા લબ્ધિ વિજય મહારાજના મોઢામાંથી જવાબ નીકળી ગયો, હાજી આવ્યો સાહેબ. આ હા જીમાં જે જી છે ને એ બહુ મહત્ત્વનો છે. આજે આપણા જીવનમાં આપણા વડીલો આપણને બોલાવે ત્યારે હા કહેવાની તસદી પણ ઓછી થઈ, અને નવી જનરેશનમાં તો એ પણ ન રહી. અને આ ગુરુ ભગવંતોનો વિનય કેવો છલકાતો હશે કે હા સાથે જી આવે, આવી જ જાય, લાવવું ન પડે. આવી વિનયની સાધના પૂજ્ય લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે શરૂ કરી. હાજી આવ્યો સાહેબ. આ વાત ફક્ત વાત પૂરતી મર્યાદિત ન રહેતા વર્તન સુધી પણ પહોંચી. દીક્ષા થઈ બોરુ ગામમાં. બોરુ ગામના લોકો એમના જે ગુણવાન ગાઈએ અત્યારે એટલા આપણને ઓછા લાગે કે એક સાવ અજાણ્યું ગામ આ યુવાન માટે, લાલચંદભાઈ માટે, અને તેમ છતાં પોતાના સ્વજનો પોતાને જે ન આપી શક્યા એ આપવા માટે આ લોકોની તત્પરતા જે હતી એ જબરદસ્ત હતી. પોલીસ આવી જાય તો પણ સાહેબ અમે બેઠા છીએ, અમે સંભાળી લેશું. આવી જબરદસ્ત તત્પરતા સ્નેહી કે સ્વજન પાસેથી અપેક્ષા રાખવી એ વધુ પડતું છે. આવી અપેક્ષા જીન શાસનમાં ફક્ત સાધર્મિકો પાસે રાખી શકાય. અને આ જ ખરા અર્થની અંદર સાધર્મિકની ભક્તિ છે, સાધર્મિકનું વાત્સલ્ય છે. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, આ બધા શબ્દો જે અતિચારમાં આવે છે, આ શબ્દો અહીંયા બરોબર ફિટ બેસે છે. સાધર્મિકને સ્થિર કરવો, માનસિક રીતે, કાયિક રીતે, વાચિક રીતે, ગમે તે રીતે, પણ એને સ્થિર કરવો. બોરુ ગામને આપણે અત્યારે નતમસ્તકે વંદન કરીએ કે જ્યાંના શ્રાવકો કદાચ કેટલી ધર્મક્રિયાઓ કરતા હશે એ પ્રશ્ન છે. ત્યાંના શ્રાવકો કદાચ કેટલા ત્યાં ચાતુર્માસો થતા હશે એ પણ એક પ્રશ્ન છે. પણ એટલું ચોક્કસ છે કે ધર્મની પરિણતિ એ લોકોએ અવ્વલ દરજ્જાની તૈયાર કરી હતી, કે જેના કારણે આજે જીન શાસનમાં આપણને આવા સૂરી ભગવંતો પ્રાપ્ત થયા. ત્યાંથી વિહાર થયો અને સાહેબ વડનગર તરફ આગળ વધ્યા. વડનગરની અંદર પણ થોડું ઘણું રોકાણ થયું. ગુરુ ભગવંતો કમલસુરી મહારાજ સાહેબ, એમની એ સમયે એટલી બધી પ્રખ્યાતિ હતી કે કમલસુરી મહારાજ સાહેબ પધારવાના છે આવું ખબર પડે તો નાના નાના ગામડાઓમાં પણ જૈન અજૈન બધું મળીને બહુ મોટી સંખ્યા ભેગી થઈ જતી. ત્યાંથી ઊંઝા જવાનું થયું, અને આ ઊંઝાની અંદર આટલા બધા મહાત્માઓ ભેગા આવ્યા રહ્યા, અને ઊંઝાના સંઘે એનો ઉત્સવ કર્યો. શું પ્રસંગ ઉત્સવ માટેનું? તો કે કંઈ જ નહીં, મહાત્માઓ પધાર્યા એ જ અમારો ઉત્સવ. આવી આપણી આર્ય પરંપરા, આવી આપણી જીન શાસનની પરંપરા હતી. ગુરુઓ પ્રત્યેનો સદભાવ કેવો હોય, ગુરુ પધારે એ ઉત્સવ, ઉત્સવ હોય ને ગુરુ પધારે, ઉત્સવ માટે ગુરુને વિનંતી કરીએ, સાહેબ અમારે ત્યાં જરા મહોત્સવ છે, નિશ્રા આપવા પધારજો ને. એ આપણી આજની પરિસ્થિતિ, અર્બન વ્યવસ્થા, શહેરીકરણની, કે જેમાં દરેક વ્યક્તિ કે વસ્તુને વાપરવા માટે જ આપણે જાણે જન્મ્યા હોય એવા ઉપભોક્તાવાદી આપણે બની ગયા. પછી એ મહાત્મા હોય તો પણ, અને કદાચ ભગવાન હોય તો પણ, આપણે આપણા કાર્યની અંદર ક્યાં કેટલું મહત્ત્વનું ને ક્યાં કેટલું કાર્યમાં આવી શકીએ છીએ એ લક્ષ્યપૂર્વક જીવવાવાળા થઈ ગયા. પણ આ ગામડાની પ્રજા હતી, જીવંત પ્રજા હતી, સંવેદનશીલ પ્રજા હતી, ચૈતન્ય અવસ્થાને અનુભવનારી પ્રજા હતી. અને એટલે આ ઊંઝાએ ગુરુ ભગવંતો અમારે આંગણે આટલા બધા પધાર્યા એનો ઉત્સવ શરૂ કર્યો. અકારણ ઉત્સવ. પણ આ અકારણ ઉત્સવને સકારણ બનાવવાનું કાર્ય કમલસુરી મહારાજે કર્યું.
એમણે સંઘના શ્રેષ્ઠીઓને બોલાવીને કીધું કે જુઓ તમારો ઉત્સવ વગેરે ચાલુ છે, તો મારે તમને એવું જણાવવું છે કે અમારા મુનિ લપતી વિજયજી છે એ લપતી વિજયજી મહારાજની વડી દીક્ષાનો સમય થઈ ગયો છે, એમના જોગ વગેરે પૂર્ણ થયા છે. તો જો તમારા શ્રી સંઘને આ વાત અનુકૂળ બેસતી હોય અને તમારી ઈચ્છા વધતી હોય તો આ જ મહોત્સવને આપણે લબ્ધિ વિજયજી મહારાજના વડી દીક્ષાના પ્રસંગમાં આપણે કન્વર્ટ કરી શકશું. ઊંઝાનો સંઘનો તો હરખ માયની સામેથી વધામણા કર્યા અને એ વડી દીક્ષાના મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ. એવું કહેવાય છે કે એ સમયે ઊંઝા સંઘે મુનિ લબ્ધિ વિજયજી મહારાજની જે વડી દીક્ષા કરી એ વડી દીક્ષાની અંદર જે રીતે એ લોકોએ દ્રવ્ય ખર્ચ્યું, જે રીતે બહારથી મહેમાનોને બોલાવ્યા અને જે રીતે ગામ જમણ કર્યા, કેટલાક દિવસનો મહોત્સવ છે તો આખો એમાં એ બધું સામાન્યથી કોઈ પ્રભાવક મહાપુરુષોના જીવનની અંદર આચાર્ય પદવી થાય એ સમયે જે માહોલ રચાય એવા માહોલની અંદર આ મુનિ લપ્તિ વિજયજીની વડી દીક્ષા થઈ. સાવ સહજ, સંઘનો દીકરો પણ નહીં, અને તેમ છતાં આટલું વાત્સલ્ય, આટલો પ્રેમ. એટલે આ લબ્ધિ વિજયજી મહારાજનું પુણ્ય ગણાય કે વડી દીક્ષા સમયે અકારણ આવો ગજબ માહોલ એમને ઊભો થઈ ગયો, કોઈ પણ જાતની પ્રેરણા વગર. એ સમયની બધી ઘટનાઓને પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબના મહાત્માઓએ કાવ્યની અંદર વર્ણવી હતી અને એ કાવ્ય આજે પણ ઉપલબ્ધ મળે છે ક્યાંય. ઊંઝા બત્રીસી આવું એનું નામ છે. આ ઊંઝા બત્રીસી તરીકે 32 ગાથાઓમાં આ ઊંઝાની અંદર જે મહોત્સવ થયો અને એ મહોત્સવ અંતર્ગત જે વડી દીક્ષા થઈ એનું આખું વર્ણન એ ઊંઝા બત્રીસી નામના કાવ્યની અંદર રચાયેલું છે. એ યાદની અંદર એ લોકો એક ફોટો બહાર પાડ્યો હતો જે આપણે ગઈકાલે જ ગ્રુપમાં પોસ્ટ કર્યો છે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના મુનિપણામાં જે સૌથી પહેલવેલો એમનો ફોટો પડ્યો હશે એ ફોટો આપણે ગઈકાલે ગ્રુપમાં જોયો. ત્યાંથી થોડાક સમયની સ્થિરતા કરી સાહેબ આગળ વધ્યા. આગળ વધતા માણસાને એ બધા ગામો થતાં સાહેબની કર્મભૂમિ કહી શકાય એ માણસા વગેરેમાં પણ સ્થિરતા આપતા તારંગાજી પહોંચવાનું થયું. અને તારંગાજી એટલે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનનું એક બહુ જ મહત્ત્વનું અંગ. બીજી વાર કે ત્રીજી વાર, 2 વારમાં જ્યારે એમને ભાગી જવાનું થયેલું ત્યારે એમને તારંગા નજીક યાદ આવેલું. અને ઉદ્યોત વિજયજી મહારાજ સાહેબ પાસે પણ એ જ્યારે રોકાયા હતા ત્યારે તારંગાજીમાં જ હતા. અને એ સમયની પણ એમની જે ભક્તિ હતી એ બધી ભક્તિની યાદો એમની હવે દીક્ષા પછી તાજી થઈ. આ એ જ ભગવાન છે કે જેમની પાસે બહુ કરગર્યા હતા કે મને આ વેશની અંદર કેમ બોલાવો છો. આ વેશ એવો છે કે જે વેશમાં તો બહુ આવેશ આવી જાય છે. ભગવાન મને એવો વેશ આપો કે જે વેશમાં આવેશ કરવાની શક્યતા જ ન ઊભી રહે. અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ જાણે ભગવાનને કહી રહ્યા હતા કે ભગવાન આજે મને આ વેશ મળી ગયો, મારો જીવનનો આવેશ ટળ્યો, એ બધી તમારી કૃપા. અને તારંગાની અંદર લગભગ 12 થી 15 દિવસની સ્થિરતા કરી અને કમલસુરી મહારાજની નિશાની અંદર લબ્ધિ વિજયજી મહારાજ આદિ મહાત્માઓએ એ સમયે ગજબનાક ભક્તિનો માહોલ માણ્યો, સર્જ્યો અને એક સરસ મજાનો ભક્તિ ઉત્સવ તારંગાજીની અંદર બધાએ ઉજવ્યો. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનું ભણવાનું એ એટલું બધું તીવ્ર વેગે ચાલુ હતું કે ધીરે ધીરે કમલસુરી મહારાજ સાહેબના મનમાં આ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ બહુ અલગ રીતે વસતા જતા હતા. 2 વર્ષ જેવો સમય દીક્ષાનો પસાર થયો અને આ 2 વર્ષની અંદર સાહેબ જે રીતે ભણ્યા અને જે રીતે પ્રશ્નો વગેરે કરતા હતા ભણતી વખતે, એ સાંભળીને કમલસુરી મહારાજ સાહેબને એવું લાગ્યું કે આ લબ્ધિ વિજયજી જે છે એ ભવિષ્યની અંદર બહુ મોટું નામ કરશે. અને એટલે એની જે શરૂઆત જે છે એને અભિવ્યક્તિની એક સરસ મજાની ટ્રેનિંગથી થવી જોઈએ. આપણે જીવનમાં છે ને બીજા ઘણા બધા કોર્સ કરીએ છીએ. આ કોર્સ એકચ્યુઅલી ક્યારેય કર્યો નથી ને એમાં પણ આપણી જનરેશનને તો આ કોર્સ કરવાની બહુ જ જરૂર છે. અભિવ્યક્તિની ટ્રેનિંગ, એક્સપ્રેશન, ક્યાં કઈ રીતે એક્સપ્રેશન આપવું, કેટલું આપવું, કેવું આપવું, કઈ રીતે આપવું, કયા સમય જોઈને આપવું, કોને આ ન આપવું, કોને આ આપવું. એક્સપ્રેસ કરવું એ પણ એક કળા છે. એનો જો દુરુપયોગ થઈ જાય
તો મહાભારતો સર્જાય, જે આપણા જીવનમાં રોજ થાય છે. રોજ પણ નહીં, કદાચ એમ કહીએ કે દર કલાકે થતા હશે. આ કમલશ્વરી મહારાજ સાહેબે લબ્ધિ વિજયજી મહારાજને આ એક ટ્રેનિંગ આપવાની શરૂ કરી. હજી દીક્ષાને 2 જ વર્ષ થયા છે અને એમણે વાર તહેવારે, કોઈ એવું ફિક્સ સિલેબસ જેવું નહીં, વાર તહેવારે આવી વાતો એ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની સામે કરે કે જુઓ આવા શ્રાવકો આવી રીતે આવે ને આવી રીતે બોલે, આવું મારી હારે થયું હતું એટલે મેં એમને આવી રીતે કહ્યું, આવી રીતે કહ્યું, આ સભામાં આવી રીતે આ વાત મૂકી તો આ વાત ઝીલાઈ ગઈ, એમ કરીને સરસ મજાનું ઇનડિરેક્ટ એક આખું જ્ઞાન તેઓ લબ્ધિ વિજયજી મહારાજને આપવા લાગ્યા. આ જ્ઞાન આપવાની કમલશ્વરી મહારાજની ઉદારતા એ જેટલી મહત્ત્વની વર્તાય છે, કદાચ ઇક્વલી એટલી મહત્ત્વની લબ્ધિ વિજયજી મહારાજની લાયકાત, યોગ્યતા વર્તાય છે. કમલશ્વરી મહારાજ સાહેબને એમનામાં કેવી યોગ્યતા દેખાઈ હશે કે આટલા મોટા આચાર્ય ભગવાન પોતે એમને આવું ભણાવતા. 2 વર્ષ જેવો સમય પસાર થયો અને શ્રમણ જીવનનું શૈશવ કાળ હતું, એમાંથી હવે ધીરે ધીરે તેઓ કિશોરાવસ્થામાં જઈ રહ્યા હતા. પણ આ 3 વર્ષથી લઈને જે સમયગાળો નાનો મોટો આવ્યો એની અંદર એઓ વાણીના એવા અજબ ગજબના જાદુગર બની ગયા હતા કે લોકોના હૈયામાં એક જુદું જ સ્થાન તેઓ ઊભું કરી શક્યા. સામાન્યપણે પણ કોઈ વંદન કરવા આવે તો મીઠી મધુરતાભરી વાતો, અને એમાં પણ કવિત્વ શક્તિ લઈને જન્મેલા ગુરુ ભગવંત કેટલાય જન્મોની જન્માંતરીય સાધનામાં પોતે કવિપણું, ભગવાનની ભક્તિનો એક સંવેદનાની ધારાનું એક જબરદસ્ત લક્ષણ લઈને જન્મ્યા હતા. એટલે લોકોની સાથે બેઠા હોય ને વાતો કરે ને તો પણ એમ લાગે કે સાહેબ ગાય છે, સાહેબ બોલતા નથી. આવું આ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની મધુરતાવાળું એમનું આ વચન, એમના વર્તન, એમનું લોકો સાથેનું વ્યવહાર, આ બધું ચાલતું હતું. એવામાં એકવાર ગુરુ શિષ્યની જે જોડી છે એ ગુજરાતના ચરોતર નામના પ્રદેશની અંદર આવી રીતે ફરી રહી હતી અને ચરોતર ગામની અંદર અચાનક એમને એક જગ્યાએ ખ્યાલ આવ્યો કે ત્યાંની પાટીદાર નામની જે કોમ છે એ પાટીદાર કોમની અંદર દીકરી જન્મે એને તરત ભૂપાતી કરી દેવામાં આવતી. ભૂપાતી એટલે તરત જ એને મારી નાખવામાં આવે. સાહેબને કમકમાટી થઈ ગઈ કે કેવી રીતે શક્ય બને, પોતાની સગી દીકરીને કોઈ મારી નાખે, મા બાપ પોતે. પણ એ દીકરીનું જે એક પ્રકારનું કલંક એ સમયે મનાતું હતું. આ કેટલીક એવી પ્રજા આર્ય દેશની કે જે આવી કુપ્રથાઓને અનાયાસે પણ પોષણ આપતી હતી. તો આ પાટીદાર કોમ એ સમયની, એ ચરાચરની, એ પ્રાંતની, પર્ટિક્યુલર પ્રાંતમાં આવી એક પરંપરા હતી. અને કમલશ્વરી મહારાજ સાહેબનું હૃદય ખૂબ દુભ્યું અને એમણે લબ્ધિ વિજયજી મહારાજને કીધું કે લબ્ધિ, મને એવી બહુ ઈચ્છા છે કે તારી સઘળી શક્તિનો સદુપયોગ કર અને આ હિંસાના તાંડવને અટકાવ. અને લબ્ધિ વિજય મહારાજ સાહેબે કીધું કે ગુરુદેવ, આપની આજ્ઞા શિરસા વંદ્ય છે. આપની કૃપાએ હિંસાને અટકાવવાનું અને અહિંસાને પ્રસરાવવાનું બળ મને પ્રાપ્ત થાઓ. આવું એમણે સાહેબને જણાવ્યું. સાહેબે વાસક્ષેપ કર્યો અને અહીંયાથી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદરનું જીન શાસનનું પહેલું પ્રભાવક કાર્ય, જેમને કહી શકાય પરસ્પરના પરોપકારના કાર્ય માટેનું, પર કલ્યાણનું, એવું સૌથી પહેલું પણ બહુ મોટું ભગીરથ કાર્ય ચરોતરની પ્રજા અને ત્યાં જ જઈને અજૈન કોમ એની વચ્ચે જઈ અને એ લોકોની વર્ષો જૂની પરંપરા ઉપર ઘા કરવો, લોકોને મનાવવા, લોજિકલી, સાયકોલોજીકલી, ઇમોશનલી, બધી રીતે લોકોને કન્વિન્સ કરવા, અને એ પણ આ 3-4 વર્ષનો જેમનો દીક્ષા પર્યાય છે એવા ગુરુ ભગવાન દ્વારા થવું, એ બહુ ગજબ આપણને લાગે એવું છે, પણ થયું. સાહેબે ધડાધડ જે છે પ્રવચન શરૂ કર્યા. સંધ્યા સમયે લોકો ફ્રી થતા હતા તો સાહેબ સંધ્યા સમયે પ્રવચન કરવા જતા. લોકો ફ્રી થાય એ સમયે સાહેબ પ્રવચન કરવા જાય. પ્રવચન નિશ્ચિત પણ સમય અનિશ્ચિત. આ એક પંચલાઈન હતી લબ્ધિ વિજય મહારાજ સાહેબની કે પ્રવચન નક્કી રહેશે, પણ તમે કહો કે કેટલા વાગે, તો હું એમ કહીશ કે ધર્મસભા તમે જ્યારે કહો ને ત્યારે ભરાય. ધર્મ તમારે પામવાનો છે તો તમારી અનુકૂળતા જોવાની હોય, અમારી કેમ જોવાની? આ રીતે એમણે લોકોની ઉપર પોતાની પ્રેમભરી છાપ ઊભી કરી. સૌથી મોટો ટાર્ગેટ હતો આ દીકરીઓને મારી નાખવાની પરંપરાનો, પણ છતાં સાહેબે સ્માર્ટલી માનવ હત્યા
થી શરૂ કરી અને માનવ હત્યા કેટલી ભૂંડી છે એ વાતને લીધી કોઈને અણસાર પર ન આવ્યો કે આ વાત હરીફરીને છેલ્લે ક્યાં એન્ડ થવાની. માનવ હત્યામાંથી સીધા બાળ હત્યા પર સાહેબ આવ્યા પ્રવચનની ધારામાં. 5 દિવસના પ્રવચનો, અને આ 5 જ દિવસના પ્રવચનની અંદર દીકરીને ન મારી નાખીએ, નહીં મારીએ આવું પાણી મૂકે છે ત્યાંની આખી પ્રજા. આ બહુ મોટા પાયે ચરોતર જિલ્લાની અંદર બધી જ જગ્યાએ વાત ફેલાણી કે આ એક જૈન મુનિ છે ને એ જૈન મુનિએ તરખાટ મચાવી દીધો છે કે એટલા ગજબનાક પ્રવચનો કરે છે કે અંદરમાંથી આપણે હચમચી જઈએ છીએ. અને આવી બધી પ્રથાઓ, કુપ્રથાઓ, એને તિલાંજલિ આપવાનું સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય લબ્ધિ વિજયજી મહારાજે શરૂ કર્યું. સમાજ સુધરશે તો આપણે બચેલા રહેશું. આજે આપણે વ્યક્તિગત બચવા માટે અથાગ વિચારણાઓ કરીએ છીએ, પણ આપણે એ નથી સમજવા તૈયાર કે આપણે જેની વચ્ચે રહીએ છીએ એ ઓવરઓલ આખો સમાજ જ્યાં સુધી માસ લેવલ પર નહીં બદલાય ત્યાં સુધી આપણે લોકો ગમે તેટલું વિચારશું નહીં બદલાઈ શકીએ. અને એટલે આ લબ્ધિ વિજય મહારાજ, પહેલાંના ચરિત્રમાં આપણે જોયું વલ્લભસુરી મહારાજ સાહેબ, શાસન સમ્રાટ, આ બધા મહાપુરુષોએ સૌથી વધારે ભાર સમાજ સુધારણા પર આપ્યો હતો. આજે આપણે એમાંથી ખસી અને ફક્ત વ્યક્તિગત સુધારણાઓ પર આવી ગયા. વ્યક્તિગત જરૂરી છે, પણ સમાજ હશે તો વ્યક્તિ ઊભો રહી શકશે. આવી અનેક લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની સાયકોલોજી, એમની વાતો, એમના વિચારો, એને ફરી આગળ આપણે સમયે જોતા રહીએ. જી આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.